નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું કનક સર. ઓમ ક્લાસીસ માં આપનું હાર્દિક સ્વાગત છે. આ અમારી YouTube ચેનલ તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ત્યારે સબસ્ક્રાઇબ કરો ત્યારે બાજુમાં બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા નવા વિડિયોનું નોટિફિકેશન તમને મળે. તો આજે ઘણા સમય પછી, કારણ કે હવે ઓફલાઈન એજ્યુકેશન શરૂ થઈ ગયું છે, એટલે ઓનલાઈન પરંતુ હોમ ક્લાસીસમાં ઓફલાઈન ની સાથે ઓનલાઈન એજ્યુકેશન પણ શરૂ છે. તો નવું પ્રકરણ ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 6 ત્રિકોણ, જે 6 માર્કમાં પૂછાય. ખાસ 4 માર્કનો પ્રમેય. હવે પેપરમાં 4 માર્કનો પ્રમેય પૂછવાનો હોય અને એ પણ કોરોના કાળ જેવામાં તમને કહી દીધું છે કે માત્ર 2 જ પ્રમેય છે, એમાંથી એક પૂછાશે જ, તો પછી તો આપણે કડકડાટ કરી જ નાખવું જોઈએ. તો એના માટે ખાસ પ્રકરણ 6 ત્રિકોણ, પ્રકરણ 6 ત્રિકોણ જે 6 ગુણમાં પૂછાશે. તો ખાસ બધા કે ભૂમિતિ એટલે અઘરું, ભૂમિતિ એટલે કે ટપ્પો જ ન પડતો એવું નથી. ભૂમિતિ 100% બહુ સરળ છે, પણ એને બેઝિકલી વ્યવસ્થિત શીખ્યા ન હોય એટલા માટે તકલીફ પડે છે. તો આપણે એમાં ત્રિકોણની સમરૂપતા અને સમરૂપ ત્રિકોણ, આ આપણો 10મા ધોરણનો મુદ્દો છે શીખવાનો. પણ ઈ પહેલા તમને બેઝિક નોલેજ તો હોવું જોઈએ ને કે આ શું કહેવાય. તો કે ટપકું નથી, શું કહેશું આપણે ભૂમિતિ ભાષામાં બિંદુ. બરોબર, આ શું થઈ ગયું બિંદુ. પરંતુ એ જો શરૂઆતમાં હોય તો એ જ બિંદુને આપણે શું કહીશું, આમ થતું હોય તો શિરોબિંદુ. એ જ શું કહેવાય શિરોબિંદુ. બિંદુ છે આ ટપકું બિંદુ અને શિરોબિંદુ. અને જો પૂરું થતું હોય તો એને શું કહેવાય, અંત્ય હોય તો શું કહીશું અંત્ય બિંદુ. અને જો એ બરોબર વચ્ચે હોય તો શું થઈ ગયું મધ્ય બિંદુ. આ બિંદુ ખરું, પરંતુ શિરોબિંદુ, મધ્ય બિંદુ અને અંત્ય બિંદુ જે રીતે જે ઉપલેખ હોય એટલે કે આ શું છે બિંદુ. પછી બીજી વાત કરીએ તો આને કહેવાય રેખાખંડ. બરોબર, આ શું થઈ ગયો આપણો રેખાખંડ. આને કહેશું કિરણ. શું કહેવાય કિરણ. આને તો રસ્વ કિરણ એવું નહીં, આને મસ્ત બોલજો. આપણો શું છે કિરણ. પછી આને કહીશું રેખા. આ થઈ ગયો તમારે ખૂણો. આગળ એમ હોય તો શું કહીશું માપ ખૂણો. આવી નિશાની આવતી, બરોબર, એને કહેવાય એકરૂપ. શું કહેવાય એકરૂપ. એકરૂપ તમારે 9મા ધોરણમાં આવી ગયા. એટલે કે સમાન. એકરૂપ એટલે શું થાય કે બે ખૂણાના માપ સમાન હોય તો ત્યાં સમાન બરાબર લખી દો તો નવા કોર્સમાં. બાકી શું લખાય એકરૂપ. આ છે નિશાની છે આવી નિશાની, અને શું કહીશું એકરૂપ. આ શું કહીશું ત્રિકોણ. આ ઊંધો ટી એટલે કે લંબ. શું લંબ એટલે કે જે જગ્યાએ લંબ પડે ત્યાં 90 અંશનો ખૂણો કરે. આ બાજુ અને આ બાજુ બરોબર વચ્ચે સીધો, અને કીધું લંબ એટલે કે બંને બાજુ શું થાય 90 અંશનો ખૂણો થાય. અને આમાં 10મા ધોરણમાં તમારે શીખવાની છે આ નિશાની, એને કહીશું સમરૂપ. શું કહીશું સમરૂપ. આપણે આજે હવે શીખશું સમરૂપ. એટલે આ બેઝિક તમને ખ્યાલ છે જ, પણ ન ખબર હોય તો જોઈ લો. આ પહેલા બેઝિક આટલી વસ્તુ છે, આમાં ઘણી બધી આવે, જેમ જેમ આવતું જાય એમ તમને કહેતો જાઉં. તો હવે આપણે એક વ્યાખ્યા જોઈએ. ત્રિકોણની સમરૂપતા અને સમરૂપ ત્રિકોણો. શું કીધું? ત્રિકોણની સમરૂપતા અને સમરૂપ ત્રિકોણ. પેલા ત્રિકોણની વાક્ય છે ને કે એક આ બિંદુ A, એક આ બિંદુ B અને એક આ બિંદુ 3 બિંદુઓ છે A, B અને C. A, B અને C 3 બિંદુઓ છે. કોઈ સમરેખ નથી. સમરેખ એટલે કે એક જ રેખામાં નથી. આ A, B અને C આને શું કહીશું આપણે સમરેખ બિંદુ. એક રેખામાં હોય તો શું કહેવાય સમરેખ. એવા કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ના હોય
અને એને જોડવાથી થાય તો શું કહેવાય ત્રિકોણ આ શું થઈ ગયો આપણો A B અને C શું થઈ ગયો ત્રિકોણ તો ત્રિકોણને ત્રણ શિરોબિંદુઓ છે કે આ બિંદુ A બિંદુ B અને બિંદુ C અને ત્રિકોણને ત્રણ બાજુઓ હોય એટલે કે એક બાજુ આ થઈ ત્રિકોણની કેટલી બાજુ હોય ત્રણ કઈ કઈ રેખાખંડ શું લખાય રેખાખંડ AB રેખાખંડ BC અને રેખાખંડ AC ત્રિકોણની કેટલી બાજુઓ છે ત્રણ રેખાખંડ AB રેખાખંડ BC અને રેખાખંડ AC થઈ ગયું અને ત્રણ ખૂણાઓ હોય એટલે કે ખૂણો એક આ થયો કે BAC આને ખૂણો આપણે કહેવાય ને એને શું કહેવાય ખૂણો BAC અથવા CAB એમ થઈ ગયું પછી બીજો ખૂણો આ એનું નામ છે ABC ખૂણો શું કહેશું ABC અથવા CBA આમ થઈ ગયો અને ત્રીજો ખૂણો આ થયો કયો ACB એટલે ખૂણો ACB આમ થઈ ગયો પરંતુ આપણે અનુકૂળતા ખાતર શું કહીએ ખૂણો A ખૂણો B અને ખૂણો C ખરેખર A કયો એટલે શું થઈ ગયું BAC B કયો એટલે શું કહેવાય ખૂણો ABC અને C કયો એટલે ખૂણો BCA બેઝિક ખ્યાલ છે તમારો કે ત્રિકોણને ત્રણ બાજુઓ હોય અને ત્રિકોણને ત્રણ ખૂણાઓ હોય છે પહેલા આપણે જોઈ લો તો હવે ત્રિકોણની સમરૂપતા કોને કહેવાય શું કહેવાય ત્રિકોણની સમરૂપતા અને સમરૂપ ત્રિકોણો બે ત્રિકોણોના શિરોબિંદુઓ વચ્ચેની આપેલી સંગતતા માટે એટલે બે ત્રિકોણ છે એટલે આપણે એક ત્રિકોણ નામકરણ કરીએ આ ત્રિકોણ થઈ ગયો ABC અને PQR બે ત્રિકોણની સંગતતા માટે એટલે કે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અનુરૂપ શું હોય ખૂણા એટલે કે A છે A એને અનુરૂપ કયો થશે P B છે એને અનુરૂપ કયો થશે Q અને C છે એને અનુરૂપ કયો થશે R એટલે કે A જે છે એ 100 અંશનો ખૂણો હોય તો P કેટલા અંશનો હોય 100 નો જ હોય B છે એ 30 અંશનો હોય તો Q કેટલા અંશનો હોય 30 C કેટલો રહે 180 થશે બરોબર ને 50 C 50 નો હોય તો શું હોય R કેટલાનો હોય 50 એટલે કે બે ત્રિકોણ એટલે PQR ABC અને PQR બે ત્રિકોણ બે ત્રિકોણોના શિરોબિંદુઓ વચ્ચેની આપેલી સંગતતા માટે જો ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય શું હોય આ મેઈન એનું હૃદય છે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય એટલે કે A એકરૂપ ખૂણો P ખૂણો B એકરૂપ ખૂણો Q અને ખૂણો C એકરૂપ ખૂણો R એટલે કે સરખામાં બરોબર ખૂણાનો માપ કેવો હોય સરખા એટલે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુના માપ સમપ્રમાણમાં હોય એટલે કે AB 5 હોય તો આ 5 નો હોય સરખું ન હોય પરંતુ બાજુની માપ હોય AB ઈ સમપ્રમાણ હોય 5 હોય તો 10 હોય 15 હોય 20 હોય 25 હોય 2.5 હોય 1.25 હોય અડધા હોય પોણું હોય એટલે ગમે ઈ સમપ્રમાણમાં હોય એટલે કે AB ના છેદમાં PQ પ્રમાણમાં હોય AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR સમજાણું અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુના માપ કેવા હોય સમપ્રમાણમાં હોય અનુરૂપ બાજુના માપ કેવા હોય સમપ્રમાણ તો બે ત્રિકોણો વચ્ચેની આપેલી સંગતતા એટલે કે ABC અને PQR સમરૂપતા છે સમજાઈ ગયું એને દર્શાવશું કેમ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR આમ દર્શાવ સમજાઈ ગયું જો બે ત્રિકોણોની આપેલી સંગતતા માટે અનુરૂપ ખૂણાના માપ એકરૂપ હોય એટલે કે ખૂણા શું હોય સરખા હોય
અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય એટલે AB ના છેદમાં PQ, BC ના છેદમાં QR, AC ના છેદમાં PR. સમજાણું? જો ત્રિકોણની સમરૂપતા આપણે આ પ્રકરણમાં સમરૂપ ત્રિકોણ જ શીખવાનું છે. તો કે ત્રિકોણની સમરૂપતા કોને કહેવાય? ત્રિકોણની સમરૂપતા અને સમરૂપ ત્રિકોણો વ્યાખ્યા કડકડાટ થઈ જાય. બે ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચેની આપેલી સંગતતા માટે જો ત્રિકોણના ખૂણાઓ કયા અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓના માપ કેવો હોય? સમપ્રમાણમાં હોય તો બે ત્રિકોણો વચ્ચેની આપેલી સંગતતા શું કહેવાય? સમરૂપતા કહેવાય. એટલે આ બે ત્રિકોણ PQR અને ત્રિકોણ ABC શું છે? સમરૂપ ત્રિકોણ કહેવાય. ABC અને PQR ને કેવા કહીશું? સમરૂપ ત્રિકોણ કહીશું. ખાસ આ બરોબર. આના ઉપરથી દાખલો પણ પૂછાઈ શકે. AB ના છેદમાં P સમરૂપ આપ્યું એટલે હું સમજવાનું AB ના છેદમાં PQ, BC ના છેદમાં QR, AC ના છેદમાં PR. અને વળી પાછું હું કે ખૂણા એકરૂપ હોય એટલે કે A જેટલો છે એટલો શું હોય? P હોય, B જેટલો છે એટલો શું હોય? Q હોય, C જેટલો છે એટલો R. અને કઈ રીતે દર્શાવાય? આ રીતે. આને હું કહીશું? ABC સમરૂપ વચ્ચે શું જાય? ત્રિકોણ ABC સમરૂપ PQR છે. હવે પહેલા જોઈ લેજો. જો એક દાખલો સમરૂપતાની વ્યાખ્યા ઉપર એક દાખલો જોઈ લઈએ. ત્રિકોણ ABC સમરૂપ PQR છે. AB બરાબર 6, BC બરાબર 8, AC બરાબર 12 તથા PQ બરાબર 12 હોય તો QR અને PR મેળવો. તો આપણે ખબર છે આટલું લેવું છે. તો ભૂમિતિમાં હંમેશા યાદ રાખો આકૃતિ દોરો તો બહુ સારું, તમારી ઇમ્પ્રેશન સારી પડે. તો જવાબ કરીને ABC શું છે? ABC એક ABC છે અને બીજું છે સમરૂપ છે PQR. આમ થઈ ગયું. તો તરત જ તે સમરૂપ હોય તરત ખબર પડે કે ખૂણા શું હોય? એકરૂપ હોય. એટલે A જેટલો છે એટલો P છે, B જેટલો છે એટલો Q છે, C જેટલો. અને બાજુના માપ કેવા છે? સમપ્રમાણમાં. એટલે કે AB ના છેદમાં PQ, BC ના છેદમાં QR અને AC ના છેદમાં PR. હવે આપણે આમાં હોય AB નું 6 તો AB 6 આમ સારું લાગે આવી રીતે લખાય. માપ આપણું શું છે? 6 બરોબર. BC બરાબર 8 આનું માપ 8 છે. AC નું માપ કેટલું છે? 12. PQ કેટલું છે? 12. તો QR અને PR મેળવો. આમ થઈ ગયું. તો આપણી પાસે આપણે ખબર જ છે AB ના છેદમાં PQ, BC ના છેદમાં QR, AC ના છેદમાં PR. આ ત્રણ જોડી છે એમાંથી કોઈ પણ બે જોડી લેવાની. તો હંમેશા પહેલા કઈ ફાઇનલ કરવાનું કે જેનો અંશ અને છેદ આપ્યો હોય, શું આપ્યો હોય? અંશ અને છેદ આપ્યો હોય ઈ જોડી એક તૈયાર કરી નાખો. તો કઈ છે? AB ના છેદમાં PQ. આ હું કામ જોડું? તો કે આનો અંશ અને છેદ છે તે એટલે ઈ AB ના છેદમાં PQ. પહેલા તે ને ઈ લીધી અને હવે જો QR મેળવ્યું હોય તો બરાબર કરી નાખશું BC ના છેદમાં QR. આમાં કે વાંધો? AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR. AB દેખાય ને કેટલા મૂકશું? 6 છેદમાં 12 બરાબર BC દેખાય 8 છેદમાં QR. આમ થઈ ગયું. ચોકડી ગુણાકાર કરવાનો. આને ગુણ્યા આને ગુણ્યા 6 ગુણ્યા QR બરાબર 8 ગુણ્યા 12. QR ને સૂત્રનો કરતા કરો બરાબર 8 ગુણ્યા 12 છેદમાં 6. છેદ ઉડાડો તો કે 6 દુ 12 સીધા ઉડી ગયા. QR બરાબર 8 દુ ને 16. આ જવાબ આવી ગયો. QR કેટલો આવી ગયો? 16. સમજાણું? હવે કે નહીં? તો હજી આપણે શું જોવે? PR. તો આપણી પાસે એક જોડી તો તૈયાર છે જ તે કઈ? તો કે AB ના છેદમાં PQ શું થાય? AB ના છેદમાં PQ બરાબર AC ના છેદમાં PR. કારણ કે આ જોડી એટલે લીધી કે આનો અંશ છેદ છે અને AC ના છેદમાં PR. AC એટલે 12 અને PR મેળવો છે 6 ના છેદમાં 12 બરાબર AC એટલે 12 ના છેદમાં PR. 6 ગુણ્યા PR બરાબર 12 ગુણ્યા 12. PR બરાબર 12 ગુણ્યા 12 ના છેદમાં 6. 6 દુ ને 12
PR બરાબર શું થઈ ગયું 12 દુને 24 આમ કેટલું આવ્યું તો કે QR બરાબર 16 અને PR બરાબર કેટલા થઈ ગયા 24 સમજાઈ ગયું ફાવશે કે નહીં છે ને સરળ જો એક બીજો દાખલો જોઈએ ત્રિકોણ ABC સમરૂપ PQR છે AB બરાબર 24 સોરી 12 BC બરાબર 16 AC બરાબર 20 તથા QR બરાબર 20 હોય તો PQ અને PR મેળવો તો આપણે સમરૂપ છે એટલે તરત જ આપણે એક જવાબ કરી અને ABC સમરૂપ PQR ABC સમરૂપ શું થઈ જાય PQR AB દેખાય એની જગ્યાએ કેટલું માપ છે તો કે 12 BC દેખાય એની જગ્યાએ 16 AC દેખાય એની જગ્યાએ 20 હવે હું આપ્યું છે QR હું આપ્યું છે QR આપ્યું છે 20 તો PQ અને PR મેળવો તો હવે વિચારો જો આમાં પહેલી કઈ જોડી તૈયાર કરી નાખાય તો કે BC ના છેદમાં QR શું કામ કારણ કે અંશ અને છેદ એનો છે તો આ એક જોડકું તૈયાર થઈ ગયું BC ના છેદમાં QR બરાબર એટલે હવે આ મેળવવું હોય તો શું લખવાનું AB ના છેદમાં PQ સમજાઈ ગયું ને BC એટલે 16 ના છેદમાં 20 બરાબર AB એટલે 12 ના છેદમાં PQ ચોકડી ગુણાકાર કરાય 16 ગુણ્યા PQ બરાબર 12 ગુણ્યા 20 PQ ને સૂત્રમાં કરતા કરો 12 ગુણ્યા 20 છેદમાં 16 હવે છેદ ઉડાડવાના બરોબર તો છેદ કઈ રીતે ઉડાડાય આ બેમાં શું કોમન દેખાય તો કે 20 અને 16 છે તો આને શું કહી શકાય 5 ચોકું 20 શું કહેવાય 5 ચોકું 20 કહેવાય અને ચોકે ચોકે 16 એટલે આપણે બોલીએ 5 ચોકું 20 ને ચોકે ચોકે 16 એટલે બે માંથી ખરેખર 4 ઉડી જાય તો શું રહે 5 અને 4 સમજાણું 5 ચોકું 20 એટલે આમાંથી 4 ગયા અને ચોકે ચોકે 16 એટલે આમાંથી બે માંથી 4 વયા ગયા અને 4 તેરી 12 PQ બરાબર શું થઈ ગયું 5 તેરી ને 15 આવશે એ રીતે PR મેળવવું હોય તો શું સૂત્ર BC ના છેદમાં QR આ એક જોડી તો તૈયાર છે તે BC ના છેદમાં QR બરાબર હવે કયું મેળવવું છે તો કે AC ના છેદમાં PR AC ના છેદમાં શું થઈ જશે PR BC કેટલું છે 16 છેદમાં QR 20 બરાબર AC એટલે 20 છેદમાં PR ચોકડી ગુણાકાર કરે આને 16 ગુણ્યા PR બરાબર 20 ગુણ્યા 20 PR ને સૂત્ર ઉલટા કરો 20 ગુણ્યા 20 છેદમાં 16 છેદ ઉડાડતા આવડી ગયા ને 5 ચોકું અને ચોકે ચોકે એટલે બે માંથી 4 જતા રહ્યા 5 ચોકું એટલે 5 વડો લ્યો 4 જતા રહ્યા ચોકે ચોકે 4 હોય કે 1 4 રહ્યા 4 5 20 પચો પચો 25 PR બરાબર શું થઈ જાય પચો પચો 25 સમજાણું આવો 2 માર્કમાં દાખલો પૂછાઈ શકે સમરૂપ ત્રિકોણ વાળો બરોબર આ 3 દાખલાની હવે રકમ આપી છે એ તમે ઘર બેઠા ટ્રાય કરજો સમજાઈ ગયા ને તો આ 3 દાખલાની રકમ છે એ તમે સ્ક્રીનશોટ લઈને પણ હવે જાતે ગણી અને મને WhatsApp કરી દેજો ગણેલા દાખલાનો ફોટો પડી ઓકે